લાડકડી દીકરી બાપના આંગણાની માલિકો સાહેબ એકવાર બાપ બોલાવે અને 10 વાર હડીકાથી આવે એ દીકરી જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. અને એના માટે કદાચ દાદાને દીકરી સાસરીએ જતા શું કહેતી હોય, આવી રૂડી આંબલિયાલી ડાળો આઈ જ કોરે બાંધોઈ હીરો રે મારા કોરે બાંધો જો હીરો રે મારા. દાદા તમારે દેવું હોય તો દેજો, દીકરી એમ નથી કહેતી કે દાદા મને દેજો. અને હંમેશા દીકરીએ કોઈથી બાપની પાસે કઈ માગ્યું જ નથી. બાપની ડેલીમાં કુમકુમના ખૂમચામાં બે નહીં, પોતાના 10 આંગળા લઈ અને બાપની ડેલીએ થાપા દઈ અને એ દીકરી આ દેશની એમ કહેતી હોય કે આજથી તમારી મિલકતમાં મારે કાંઈ ન જોઈએ, તમારી ડેલીએ હું થાપા દઉં છું બાપ. અને ત્યારે દાદા શું કહે છે, આજ દાદાએ દીધા જન કાળો જડાના દાન, દાદાએ દીધા કાળો જડાના દાન. મિત્રો શબ્દો ઉપર ધ્યાન આપજો. કોઈ માણસ એમ કહેતો હોય કે હું દીકરાનો બાપ છું અને મહાન છું, નાના સાહેબ દીકરીનો બાપ મહાન છે. કારણ કે રાજા જનકના દરબારની માલિકોર જેથી રાજા દશરથ આવ્યા ને તેથી દશરથ રાજા લાકડી પડે એમ જનકના પગમાં પડી ગયા હતા. અને જનકના પગમાં પડ્યા એટલે જનકે બાવડા પકડીને દશરથ રાજાને એમ કીધું કે તું તો અવધપતિનો રાજા છો બાપ, અને 4 દીકરાનો બાપ થઈને મારા પગમાં ન પડાય, હું તો દીકરીનો બાપ છું. અને જેથી જનક રાજાને દશરથ રાજાએ કીધું તું કરે જનક બાપ તું દીકરીનો બાપ છો ને એટલે તો તારા પગ પકડ્યા. કારણ કે રહીમન ઓનર મર ચૂકે અને જોગર માંગન જાય, અરે ઉનસે પહેલે ઓ મરે જીનમુખ નીકળે નાય. અરે દીકરીનો બાપ બનીને તું આજ કન્યા દાન દેવા બેઠો છો અને હું તો દીકરાનો બાપ બનીને દાન લેવા માટે આવ્યો છું. એટલે દીકરીનો બાપ નાનો ન હોય, દુનિયાની માલિકો હંમેશા દીકરીનો બાપ તો પૂજવા લાયક હોય. આજ દેવું હોય તે
અહીંયા એક નહીં 11 દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલા માંડી અને હું એમ કહેતો હોય કે દીકરીનો બાપ મહાન છે તો દીકરાનો બાપે સાહેબ નાનો ન હોય પણ દીકરાના બાપને મહાન બનવું હોય ને તો એક કામ કરવાનું પોતાની દીકરીનું દર્શન કરો ને એવી રીતે તમારી વહુવારૂમાં દીકરીનું દર્શન કરજો જાઓ દીકરાના બાપ તરીકે તમે મહાન થઈ જાઓ કોકની દીકરી હોય અને આપણી દીકરી હોય સાહેબ એની માલિક પર માત્ર દીકરીનું દર્શન કરવાનું છે અને દીકરીની 1000 ભૂલને માફ કરનારો બાપ દીકરાની વહુની એક ભૂલને માફ કરે ને તો જીવન સ્વર્ગ બની જાય